નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ સુરતમાં વાસણ વેચવાવાળા સાથે બનેલી ઘટના। હીરાના કારખાનાની ચમક અને કપડાના બજારોની રોનક માટે ઓળખાતું સુરત શહેર બહારથી જોતા સપના જેવું લાગે છે, પરંતુ આ શહેરની ચમકતી લાઇટોની પાછળ એક એવો વર્ગ પણ જીવે છે જે રોજ સવારે થાય ત્યારે પોતાનું ભોજન ક્યાંથી આવશે તેની ચિંતા સાથે આંખ ખોલે છે। સવારના ધીમા સૂર્યકિરણો જ્યારે ચકડી ગલીઓમાં પ્રવેશે છે ત્યારે રસ્તાની બાજુએ ચા વેચતા લારીઓ, મજૂરોની ટોળીઓ અને રોજિંદી કમાણી માટે ઘરેથી નીકળતા નાના વેપારીઓ જીવંત દ્રશ્ય દેખાય છે। એ જ ગલીઓમાં દરરોજ એક સાયકલની ઘંટડીનો નાદ સંભળાય છે। વાસણ લઈ લો, સ્ટીલના વાસણ લઈ લો, અને એ અવાજ સાથે દેખાય એક સાદા કપડાં પહેરેલો, માથે પરસેવાનો રૂમાલ બાંધેલો, સાયકલ પર ચમકતા વાસણોથી ભરેલી ટોપલી રાખેલો એક માણસ। તેનું નામ હતું રમેશભાઈ। રમેશભાઈ મૂળ ગામડાના ખેતીમાં નુકસાન થતા પરિવાર સાથે રોજગારની શોધમાં સુરત આવ્યા હતા। ભાડાના નાનકડા ઓરડામાં પત્ની, એક દીકરો અને એક દીકરી સાથે તેનું જીવન સંઘર્ષમય રીતે પસાર થતું। ઘરમાં દિવાલો ભીંજાયેલા છતમાંથી ક્યારે વરસાદ ટપકતો છતાં આશા ક્યારે ટપકતી નહોતી। પરંતુ ગીતા ઘણીવાર બીમાર રહેતી, પરંતુ દવા માટે પૈસા પૂરતા ન હોવાથી ઘરગથ્થુ ઉપચારથી કામ ચલાવવું પડતું। દીકરો અભ્યાસમાં હોશિયાર, શિક્ષક વારવાર કહે આ બાળક આગળ વધી શકે છે, પરંતુ ફી ભરવાની ચિંતા રમેશભાઈને રાતે ઊંઘવા ન દેતી। દીકરી હજુ નાની હતી, પણ પિતાના ચહેરા પરની ચિંતા તેને પણ સમજાતી। દરરોજ સવારના 4 વાગ્યે ઉઠીને રમેશભાઈ થોડી ચા પીતા, જૂના કપડાં પહેરી સાયકલ તૈયાર કરતા અને હોલસેલ બજારમાંથી ઉધાર પર લાવેલા વાસણ લઈને સોસાયટીઓમાં ફરવા નીકળી પડતા। દિવસ કેવો જશે તેનો કોઈ વિશ્વાસ નહોતો। ક્યારેક સારી વેચાણ થાય તો ક્યારેક આખો દિવસ મહેનત કર્યા પછી પણ હાથ ખાલી રહે, છતાં તેમના ચહેરા પર નમ્રતા અને વાણીમાં મીઠાશ ક્યારેય ઘટતી નહોતી। બહેન, જોઈ લ્યો, સારા ભાવે આપીશ એમ કહી તેઓ દરેક દરવાજા આગળ આશા સાથે ઊભા રહેતા। એક દિવસની વાત છે, ઉનાળાનો તાપ ભારે હતો। બપોરે સૂર્ય માથા પર તપતો, રસ્તાઓ ગરમ તપેલા જેવા બની ગયેલા। રમેશભાઈએ વિચાર્યું કે આજ રોજ થોડું અમીર વિસ્તાર તરફ જોઈએ, કદાચ વેચાણ સારું થાય। તેઓ એક ભવ્ય સોસાયટીના દરવાજા આગળ પહોંચ્યા। ઊંચી દિવાલો, ચોખ્ખા રસ્તા, ચલાચમ બગીચા અને ગેટ ઉપર ઊભેલા સુરક્ષિત રક્ષક રમેશભાઈની નમ્રતાથી કહ્યું, ભાઈ, અંદર જઈ વાસણ બતાવી આવું। સુરક્ષા રક્ષકે તેમને માથાથી પગ સુધી જોયા અને કડક અવાજમાં બોલ્યો, અહીં આવા ફેરિયા નહીં આવે, પાછા જાઓ। રમેશભાઈએ વિનંતી કરી, થોડા ઘરોમાં પૂછવા દો ભાઈ, આખો દિવસ નીકળી ગયો છે। ઘણું સમજાવ્યા પછી રક્ષકે અનિચ્છાએ પ્રવેશ આપ્યો, પણ તેની નજરમાં તિરસ્કાર સ્પષ્ટ હતો। સોસાયટીની અંદર પ્રવેશતા રમેશભાઈ એક ક્ષણ માટે લાગ્યું કે જાણે તેઓ કોઈ અલગ જ દુનિયામાં આવી ગયા હોય। ચોખ્ખા પાથરણા, કારોની કતાર અને બાલ્કનીમાંથી જોતા લોકો। તેઓ દરવાજા ખખડાવતા ગયા, પરંતુ ઘણા લોકોને દરવાજો ખોલ્યા વગર જ જોઈતું નથી કહી દીધું। ક્યાંક કોઈએ પડદો હલાવીને અંદરથી જ નજર કરી અને વણગણવાની કરી। એ ક્ષણે રમેશભાઈના હૃદયમાં ચોટ લાગી, પણ રોજનું જીવન તેમને આવી પરિસ્થિતિમાં મજબૂત રહેવું શીખવી ગયું હતું। એ સમયે એક ઘરના દરવાજા ખોલ્યા। મધ્યમ વયની એક સ્ત્રીઓ તેમની અંદર બોલાવ્યા, બહુ ગરમી છે, પહેલા પાણી પી લો એમ કહી ઠંડુ પાણી આપ્યું। રમેશભાઈએ કૃતજ્ઞતાથી ગ્લાસ હાથમાં લીધો। સ્ત્રીઓએ થોડા વાસણ પસંદ કર્યા અને પૈસા આપતા પૂછ્યું, ક્યાંના છો? વાતચીત દરમિયાન રમેશભાઈએ પોતાના પરિવાર અને સંઘર્ષની વાત કહી। સ્ત્રીની આંખોમાં કરુણા દેખાઈ। મહેનત કરતા રહેજો, ભગવાન ભલું કરશે એમ કહી તેને તેમની હિંમત આપી। એ થોડા મિનિટો રમેશભાઈ માટે જાણે દિવસની સૌથી મોટી કમાણી હતા, માનવતાની કમાણી। વેચાણ પૂર્ણ કરીને તેઓ સોસાયટીની બહાર નીકળવા લાગ્યા। ગેટ સુધી પહોંચતા
જો અચાનક તેમના ચહેરા પર ચિંતા છવાઈ ગઈ. તેમણે સાયકલની થેલી ચકાસી. પૈસાની નાની ચામડાની થેલી ગાયબ હતી. એ થેલીમાં આજની કમાણી ઉપરાંત હોલસેલ વેપારીને આપવા માટે ઉધારના રૂપિયા પણ હતા. એક ક્ષણ માટે તેમની આંખો સામે અંધારું છવાઈ ગયું. હાથ કપાવા લાગ્યા. હે ભગવાન, એમ કહી તેઓ પાછા સોસાયટીમાં દોડ્યા. તેમણે દરેક દરવાજા આગળ જઈ પૂછ્યું, બહેન, મારી પૈસાની થેલી ક્યાંય દેખાઈ? લોકો આશ્ચર્યથી તેમને જોતા. કોઈએ કહ્યું, અમને શું ખબર. કોઈએ શંકાભરી નજર કરી સુરક્ષા રક્ષણ પાસે જઈ કહ્યું તો તેને કડક અવાજમાં જવાબ આપ્યો, અંદર તમે જ આવ્યા હતા. હવે કહે છે કે થેલી ખોવાઈ ગઈ. થોડા સમયમાં વાત આખી સોસાયટીમાં ફેલાઈ ગઈ. કેટલાક લોકોએ કાનાફૂસી શરૂ કરી. કદાચ પોતે જ નાટક કરે છે, કદાચ કંઈક ગડબડ હશે. આ શબ્દ રમેશભાઈના હૃદયમાં તીક્ષ્ણ બાણ સમાન વાગ્યા. હું ગરીબ છું પણ ચોર નથી, એમ તેમણે વિનંતી ભર્યા સ્વરે કહ્યું, છતાં શંકાની નજરો તેમની ઘેરી રહી. એક વ્યક્તિએ તો કહી દીધું, પોલીસ બોલાવીએ. એ સાંભળતા રમેશભાઈના પગ કાપવા લાગ્યા. તેમની પત્નીનો બીમાર ચહેરો, દીકરાની ફી અને ઉધાર આપનાર વેપારી યાદ આવ્યો. જો આજે પૈસા ન મળ્યા તો બધું તૂટી જશે. તેઓ બગીચામાં ચીડીઓ પાસે ગેટની આસપાસ ફરી શોધવા રહ્યા. પરસેવો અને આંસુ એકસાથે વહેતા હતા. મારી ગરીબી ગુનો નથી, એમ તેઓ વારવાર બોલતા, પણ કોઈ સાંભળવા તૈયાર ન હતું. આખી સોસાયટીની વચ્ચે ઊભેલા રમેશભાઈને લાગ્યું કે જાણે તેમની ઈમાનદારીનો કસોટી પરીક્ષા ચાલી રહી છે. સૂર્ય ઢળી રહ્યો હતો, પરંતુ તેમની આશા ઢળી રહી હતી. એ જ સમયે સોસાયટીના એક ખૂણે બગીચામાં રમતો એક નાનકડું બાળક ઝાડીઓ પાસે કંઈક ચમકતું જોયું. બગીચાના એક ખૂણે સાંજનો અંધકાર ધીમે ધીમે ઘેરાઈ રહ્યો હતો. સોસાયટીના દીવા પ્રગટવા લાગ્યા હતા, પરંતુ રમેશભાઈના મનમાં અંધકાર વધારે ઘેરો બનતો જઈ રહ્યો હતો. એ સમયે ઝાડીઓ પાસે રમતો એક નાનો બાળક કંઈક ચમકતું જોઈ અટકી ગયો. તેને જમીન પર પડેલી નાની ચામડાની થેલી મળી. બાળક નિર્દોષ હતો. તેને પૈસાની કિંમત ખબર નહોતી, પરંતુ એટલું સમજાયું કે આ કોઈની વસ્તુ હશે. તેની થેલી ઉઠાવી અને દોડતો પોતાની માતા પાસે ગયો. બાળકની માતાએ થેલી હાથમાં લીધી. અંદર નજર કરી તો પૈસા દેખાયા. થોડા પળો માટે તે વિચારવા પડી ગઈ. પછી તેને યાદ આવ્યું, આજે બપોરે એક ગરીબ વાસણવાળો માણસ અહીં આવ્યો હતો અને થેલી ગુમ થવાની વાત કરી રહ્યો હતો. તેની આંખોમાં આંસુ હતા, અવાજ કપતો હતો. સ્ત્રીના અંદરમાં કરુણા ઝરો વહેવા લાગ્યો. તેને તરત જ સુરક્ષા રક્ષકને બોલાવ્યો અને કહ્યું, આ થેલી કદાચ એ વાસણવાળા ભાઈની છે. સુરક્ષા રક્ષક થોડો ગભરાયો. થોડી જ વારમાં સોસાયટીના કેટલાક રહેવાસીઓ ભેગા થઈ ગયા. થોડા સમય પહેલા જે લોકો શંકાભરી નજરે જોઈ રહ્યા હતા, હવે તેની આંખોમાં આશ્ચર્ય અને શરમ નિશ્ચિત ભાવ દેખાતા હતા. કોઈ તરત જ ગેટ પાસે ઊભેલા રમેશભાઈને અંદર બોલાવ્યા. કહ્યું. રમેશભાઈ થાકેલા પગલાં સાથે ફરી અંદર આવ્યા. તેમની આંખો લાલ હતી, ચહેરા પર નિરાશા સ્પષ્ટ હતી. જ્યારે બાળકની માતાએ તેમની સામે થેલી આગળ ધરી ત્યારે રમેશભાઈના હાથ કંપી ઉઠ્યા. તેમણે ધીમેથી થેલી લીધી, ખોલીને જોયું. એકદમ રૂપિયો ઓછો નહોતો. એ ક્ષણે તેમની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. તેઓ બોલી પણ ન શક્યા, ફક્ત બંને હાથ જોડીને ઊભા રહી ગયા. સોસાયટીના એક વડીલ વ્યક્તિ આગળ આવ્યા અને ધીમા સ્વરે બોલ્યા, ભાઈ, અમથી ભૂલ થઈ ગઈ. અમે શંકા કરી, અપમાન કર્યું, માફ કરજો. વાતાવરણમાં શાંતિ છવાઈ ગઈ. થોડા સમય પહેલા જે અવાજોમાં આરોપ હતા, હવે એ અવાજોમાં પસ્તાવો હતો. રમેશભાઈએ કંપતા અવાજે કહ્યું, હું ગરીબ છું સાહેબ, પણ ઈમાન વેચ્યું નથી. ગરીબીમાં જીવવું સરળ છે, અપમાન સહન કરવું મુશ્કેલ છે. તેમના આ શબ્દ સાંભળતા ઘણા લોકોના માથા નમાઈ ગયા. જે સ્ત્રીએ બપોરે તેમને પાણી આપ્યું હતું તે પણ આગળ આવી. તેને કહ્યું, આ ભાઈ મહેનતુ છે, આપણને સૌએ મદદ કરવી જોઈએ. આ વાતે જાણે બધાના હૃદયમાં છુપાયેલા માનવતાને જગાડી. કેટલાક લોકોએ વિચાર મૂક્યો કે કેમ ન આ ભાઈ માટે કોઈ સ્થાપી વ્યવસ્થા કરીએ.
રોજ દરવાજે ફરતા રહેવા કરતાં નાનું દુકાન હોય તો જીવન સરળ બને. સોસાયટીમાં એક જ ખાલી પડેલો નાનો કોઠો હતો જે વર્ષોથી ઉપયોગમાં નહોતો. રહેવાસીઓએ મળીને નક્કી કર્યું કે થોડો ફાળો એકત્ર કરી રમેશભાઈને એ જગ્યા ભાડે અપાવી દઈએ અને શરૂઆતમાં વાસણ માટે મદદ કરીએ. શરૂઆતમાં રમેશભાઈ માનતા નહોતા. તેમને લાગ્યું હું દાન લઈ કેવી રીતે જીવી શકું, પરંતુ વડીલો સમજાવ્યું આ દાન નથી, આ અમારી ભૂલનો પાશ્ચાતાપ છે. થોડા જ અઠવાડિયામાં નાનકડું દુકાન તૈયાર થઈ ગયું. બહાર જાદુ બોર્ડ લગાવ્યું, રમેશભાઈ સ્ટીલ વાસણ ભંડાર. પ્રથમ દિવસે જ સોસાયટીના ઘણા લોકો ત્યાંથી ખરીદી કરવા આવ્યા. જે લોકો પહેલા દરવાજો બંધ કરતા એ જ લોકો હવે સન્માનથી રમેશભાઈ કહી બોલાવતા. સમય સાથે દુકાન ચાલવા લાગી. નિયમિત ગ્રાહકો મળવા લાગ્યા. રમેશભાઈ સવારે દુકાન ખોલતા, ચોખ્ખાઈ રાખતા અને દરેક ગ્રાહક સાથે મીઠું બોલતા. ધીમે ધીમે તેમની આવક સ્થિર થવા લાગી. સૌથી પહેલાં તેમને હોલસેલ વેપારીનું ઉધાર ચૂકવી દીધું. પછી દીકરાની શાળાની ફી સમયસર ભરાઈ. દીકરીઓ ખુશીથી પિતાને ચાંપતો બોલ્યો, હવે હું બધું મહેનતથી ભણીશ. પત્ની ગીતા માટે યોગ્ય સારવાર શરૂ થઈ. તેના ચહેરા પર વર્ષો પછી શાંતિ દેખાય. એક સાંજે દુકાન બંધ કરતા રમેશભાઈએ સોસાયટીના બગીચા તરફ નજર કરી. એ જ જગ્યા જ્યાં ક્યારેક તેઓએ પર આરોપ લગાવ્યા હતા, આજે એ જ જગ્યાએ તેમના માટે માન અને સન્માનનું પ્રતીક બની ગઈ હતી. તેમને મનમાં વિચાર્યું, ઈમાનદારી ક્યારેક હારતી નથી. કસોટી આવે, અપમાન મળે, છતાં સત્ય અંતે જીતે છે. સોસાયટીના લોકો માટે પણ આ ઘટના એક પાઠ બની. તેને સમજાયું કે ગરીબી ક્યારેય ચોરીનો પશ્ચાત નથી. માણસનું મૂલ્ય તેના કપડાં કે પરિસ્થિતિને ન માપવું જોઈએ. એ નાના બાળકને નિર્દોષતા અને માતાની સચ્ચાઈએ આખી વિચારધારાને બદલી નાખી. વર્ષો પછી જ્યારે કોઈ નવો રહેવાસી સોસાયટીમાં આવતો અને દુકાન વિશે પૂછતો, ત્યારે લોકો ગર્વથી કહેતા, આ દુકાન માત્ર વેપાર નથી, આ ઈમાનદારીથી જીતનું પ્રતીક છે. રમેશભાઈ ઘણીવાર પોતાના ગ્રાહકોને કહેતા, જીવનમાં મુશ્કેલી આવે ત્યારે હિંમત ન હારવી. સત્યનો રસ્તો લાંબો હોય પણ અંતે પ્રકાશ મળે છે. અને આ રીતે એક સામાન્ય વાસણવાળાની સત્ય ઘટના માત્ર એક પરિવારનું નહીં, પરંતુ આખી સોસાયટીનું હૃદય બદલી નાખ્યું. આ વાર્તા સત્ય આધારિત છે અને તેમાં આવતા પાત્રના નામ અમે બદલેલ છે. આ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ગમે તો શેર કરી દેજો. આભાર મિત્રો.